હમણાં જે ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા, પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દલિત સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. જય માતાજી. ગુજરાતની રાજનીતિ થોડાક દિવસો પહેલા ખેડૂતની રાજનીતિ, હવે દારૂ ડ્રગ્સની રાજનીતિ થાય છે. અને આમાં વિપક્ષ એકબીજાને સાથ દેવા હતું કે અમે તમને સાથ આપીશી, તમે અમને સાથ નથી આપતા. અને આપણે શ્રીમાન ઈશુદાન ગઢવીની ભાષા અત્યારે આપણે જોઈ સાંભળી, કોંગ્રેસને ખડલાટ લગી કહી દીધું કે તમે અમને સાથ નથી આપતા. તો આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાને સાથ આપે છે કે નથી આપતી તે આપણે સોશિયલ મીડિયામાં જોતા જ આવી છીએ. જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો, તેમાં શ્રીમાન ગોપાલ ઇટાલીએ ઝંપલાવી દીધું અને તેમને સાથ આપ્યો, બરોબર. પરંતુ ઈશુદાન ગઢવી કહે છે કે કોંગ્રેસ અમુક મુદ્દામાં આમ આદમી પાર્ટીને સાથ નથી આપતી. પરંતુ આ વાણી વિલાસ ક્યાં જઈને ઉભો રહીએ તે કાંઈ નક્કી ન કહેવાય. અને કોંગ્રેસના એક નેતા બળદેવજી ઠાકોર આનો વળતો જવાબ આપ્યો છે, બરોબર. આપણે પેલા વળતો જવાબ સાંભળી. એક આપના નેતા કે કોંગ્રેસ ખદડી છે, ત્યારે અમારે નેતાને કહેવું છે કે કોંગ્રેસ ખદડી નથી. આપ વાળા તમે ખતરા છો, તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો. આ દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની કામગીરી જો કોઈ કરતું હોય તો એ આપના લોકો કરે છે. ત્યારે મારે કહેવું છે, એક આપના નેતા કોંગ્રેસનો આરોપ છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા હાટું કરે છે. આ રાજનીતિમાં બંને પાર્ટી એકબીજા ઉપર આરોપ મારતી જ આવે છે. પરંતુ કોંગ્રેસના જ અમુક મોટા મોટા નેતાઓ, જે કાલના વિડીયોમાં મેં બતાવ્યું, શ્રી ભરતસિંહ સોલંકી, તેઓ તો એમ કહે છે કે આમ આદમી પાર્ટી અને અમારી કોંગ્રેસની વિચારધારા બંને એક છે. તેથી અમે તેના અમુક માની લો કાર્યકર્તાને, નેતાઓને અમારે અમારી પાર્ટીમાં સમાવી લેવું. પેલા આપણે ઓડિયો સાંભળી, પછી આગળ વિશ્લેષણ કરી. એટલે આમ આદમીનો કાર્યકર સરસ જ કામ કરવાની ઈચ્છા ધરાવતો હશે, એના મનમાં સારા હશે કે હું ગુજરાતની પ્રજાનું સેવા કરું. એમાં મેં ઘણા ઓળખીતા પાળખીતા પણ જોયા છે, પણ એમની સાથે વાત કરવાની કોશિશ અમે એટલા માટે કરી રહ્યા છીએ. નક્કી એમાંના 90% લોકો ભાજપમાં તો નહીં જ જાય, પણ અમે એમને જો વાળી શકીએ તો કોંગ્રેસને ની સાથે એક જ વિચારધારા. કોંગ્રેસમાં અનેક લોકો પહેલા પણ આવ્યા છે, કોમ્યુનિસ્ટો આવ્યા છે, સમાજવાદી વાળા આવ્યા છે, બીજી વિચારસરણી વાળા આવ્યા છે. તો વાય નોટ આમ આદમી? એટલે અમે એમને અમારી સાથે લઈ, અમારી વાત એ છે કે આ બે વિચારધારા, ત્રીજી કોઈ વિચારધારા છે જ નહીં. અમારી વિચારધારા અને ભાજપની વિચારધારા, જે કટ્ટરવાદ. સાચી વાત કહો છો તમે શ્રી ભરતસિંહ સોલંકી, કે આપણે ભારતમાં બે જ વિચારધારા છે. તમારી વિચારધારા એટલે કે કોંગ્રેસની વિચારધારા અને આમ આદમી પાર્ટીની એક જ વિચારધારા છે. તો આ તમારા બંનેના નેતાઓ એકબીજાની ઉપર આવીથી આરોપો કેમ નાખે છે કે કોંગ્રેસ વાળા એમ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, ને આમ આદમી પાર્ટી વાળા એમ કે છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે. મૂળ વાંધો કોંગ્રેસમાં છે કે જે કોંગ્રેસને સાથ બધેથી લઈ લેવો છે, બરોબર. પરંતુ વિપક્ષના બીજા નેતાઓને કોઈને સાથ દેવો નથી. આ મૂળ વાંધો છે. નકર માની લો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું તો ગઠબંધન હતું, જે આપણે લોકસભાની ચૂંટણીમાં જોયું, તો તે ગઠબંધન પર ટકી ન શક્યું. અને તમે એમ કહો છો કે આવનારા સમયમાં આપણે અમુક નેતાઓને આપણામાં કોંગ્રેસમાં સમાવી લેવું, પરંતુ તેનો વિરોધ પણ થઈ શકે છે. 2027ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટીમાં સમાવી લઈએ, બરોબર. આ પાછાની લડાઈ અત્યારે જે દારૂની લડાઈ હતી, ડ્રગ્સની લડાઈ હતી,
એ અત્યારે ભાષાની લડાઈ થઈ ગઈ છે. એટલે કે અત્યારે કેવી કેવી ભાષા બોલાય છે તેનો કોઈ અંદાજ જ નથી. અને આ એક સોશિયલ મીડિયામાં ખાલી ફેમસ થવા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવા તે પૂરતું જ છે, બાકી કાંઈ નથી. આમાંના કેટલાય નેતાઓ જે ચૂંટણી આવશે ત્યારે તેમની જમાનત પણ જપ્ત થઈ શકે છે. બાકી અત્યારે માની લો અમુક નેતાઓ કોઈ તેમના સમાજના જોરે કે પછી તેમના કાર્યકર્તાના જે આ સોશિયલ મીડિયાના વિડીયો બનતા હોય તેમના જોરે અત્યારે પૂછપરછ કરતા હોય. પણ આવનારા સમયમાં કે 2027ની ચૂંટણી આવશે ત્યારે જો આ નેતાઓ લગભગ તેમની સીટ ઉપર જીતી જાય પણ તેમના સાથી નેતાઓને જીતાડવાની કોઈ શક્યતા નથી. કારણ કે આપણો મોટાભાગનો મત સાયલેન્ટ મત છે અને તે સાયલેન્ટ મત લગભગ સત્તા પક્ષને જ મત આપે છે. આ વિપક્ષ તે ક્યારેય નહીં સમજે. જય માતાજી.